મિત્રો યુટ્યુબ ઉપર લર્નિંગ ગુજરાતી લખશો એટલે નીચે સબસ્ક્રાઇબ બટન દેખાશે, ત્યાં ક્લિક કરશો, બાજુમાં બેલ આઇકોન છે એ પણ દબાવશો જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને રેગ્યુલર મળતા રહે। નમસ્કાર મિત્રો, લર્નિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે આપણે જોઈશું કે આધાર ઇનેબલ ડાયસમાં જ્યારે આપણે ત્યાં સર્ટિથી કોઈ બાળક આવે છે અથવા તો આપણે ત્યાંથી જાય છે ત્યારે આપણે એને સામેવાળા આચાર્યને રિક્વેસ્ટ મોકલવાની હોય છે કે બાળક ટ્રાન્સફર કરવાનું છે અને અમે તમને રિક્વેસ્ટ મોકલે છે જે એપ્રૂવ કરવાના છે। તો આપણે રિક્વેસ્ટ કઈ રીતે મોકલવી એ આપણે જોઈશું। તો સૌપ્રથમ મિત્રો આપણે જ્યારે મેનેજ સ્ટુડન્ટમાં જઈએ છીએ ત્યારે આપણને આ રીતે દેખાય છે। અહીંયા 6, 7, 8ની શાળા છે। ધારો કે 8મામાં એક બાળક નવું આવ્યું આપણે ત્યાં એલસીથી, તો આપણે અહીંયા 8મા ધોરણ ઉપર ક્લિક કરશું। જે ધોરણમાં આવ્યું એ ધોરણ ઉપર ક્લિક કરવાની છે। ટ્રેક વિથ ચાઇલ્ડ આઈડી, તો અહીંયા મિત્રો એ બાળકનો આપણો આઈડી જે છે અહીંયા તમારે પેસ્ટ કરવાનો છે, બરાબર, અથવા તો તમે લખી શકશો। આઈડી લખ્યા પછી તમારે સર્ચ કરવાનો છે એને ટ્રેક કરવા માટે। જેવો સર્ચ કરશો એટલે તમને મિત્રો આ રીતે મેસેજ આવશે કે તમે જે વિદ્યાર્થીને ટ્રેક કરવા માંગો છો તે દિવાન બલ્લુભાઈ પ્રાઇમરી સ્કૂલમાં અત્યારે હાલ એક્ટિવ છે। શું તમે ટ્રાન્સફર કરવા માટે રિક્વેસ્ટ કરવા માંગો છો? તો તમારે રિક્વેસ્ટ જો મોકલવા માંગતા હોય, આ બાળક એલસીથી તમારે ત્યાં આવ્યું હોય, તમે જેટલું ઓકે કરશો એટલે તરત જ એમને ત્યાં રિક્વેસ્ટ જતી રહેશે। એ આચાર્ય પોતે રિક્વેસ્ટ સ્વીકારશે અને એમને ત્યાંથી એલસી ગયું હોય તો એ એપ્રૂવ કરશે। જેવું એપ્રૂવ કરશે મિત્રો એટલે તરત જ અહીંયા તમને જ્યારે આપણે ગઈ વખતે શીખ્યા હતા અહીંયા સેન્ટ ટ્રાન્સફર રિક્વેસ્ટ જે છે તમને અહીંયા બતાવશે આ રિક્વેસ્ટ અને સામે તમારે વ્યૂ ડિટેલ્સ કરીને એને ટ્રાન્સફર આપણી સ્કૂલમાં લઈ લેવાનો છે। તો આ રીતે મિત્રો એકદમ સિમ્પલ સ્ટેપ હતું। ફરીવાર મિત્રો યાદ રાખજો કે જ્યારે તમારે મેનેજ સ્ટુડન્ટમાં જાઓ છો ત્યારબાદ તમારું જે તે ધોરણ, જે ધોરણમાં બાળક આવ્યું હોય એના ઉપર ક્લિક કરવાનું છે અહીંયા, અને ત્યારબાદ એનો આઈડી જે છે એ અહીંયા તમારે પેસ્ટ કરવાનો છે અને સર્ચ કરશો તરત જ તમને મેસેજ આવશે કે તમે જે બાળકને અહીંયા લાવવા માંગો છો એ બાળક અત્યારે હાલ જે તે સ્કૂલમાં છે અને એ સ્કૂલમાં તમે શું એ રિક્વેસ્ટ મોકલવા માંગો છો। જો તમે મોકલવા માંગતા હોય તો તમારે ઓકે કરવાનું છે એટલે તરત જ તમને અહીંયા જે આપણે બતાવ્યું હતું એ રિક્વેસ્ટ અહીંયા તમને દેખાશે અને ત્યાં સામેવાળા આચાર્યને અહીંયા એ રિક્વેસ્ટ દેખાશે કે આ રિક્વેસ્ટ આવી છે અને તરત જ એ સામે અહીંયા ટ્રેક કરીને પોતે ડિટેલ જોઈને અને એપ્રૂવ કરશે, તરત જ તમને અહીંયા આ પોર્શનમાં દેખાશે, બરાબર। તો આ રીતે મિત્રો હતી અહીંયા આ નાનકડી વાત। આવતા વિડીયોમાં કોઈ નવી માહિતી સાથે મળશું। અસ્તુ।